તારી મહાન કરી મંગલ કર્યો ગ્રંથ કરણ કો જાતે મિલે સમાજ પાવે જગત જે નિજ ભાવ સદા સુખમ નિજનો કરો પ્રકાશ જે બહુવિધિ ભવ દુઃખ કણી કરે છે સત્તાનાશ. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. ત્રીજા અધિકાર પર આપણે સ્વાધ્યાય ચાલી રહી છે. પેજ નંબર 56. કસાય અને નો કસાય વડે કેવી અવસ્થાઓ થાય છે અને એ અવસ્થાઓમાં કસાયની પૂર્તિ કરવા જીવ અનેક પ્રયાસો કરે છે. એમાં એક અંતિમ વ્યાખ્યાનમાં, ગઈકાલના વ્યાખ્યાનમાં એના પછીના પેરેગ્રાફની ચર્ચા આપણે કરી હતી. એકવાર એનો પાઠ કરીને આપણે આગળ ચર્ચા કરીશું. અહીં વિચાર થાય છે કે જો એ અવસ્થાઓમાં જીવ ન પ્રવર્તે તો એ ક્રોધાદિક પીડા કરે છે, તથા જો એ અવસ્થાઓમાં પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ થાય છે. શું કન્ક્લુઝન આવ્યું એનું? નિષ્કર્ષ શું કહ્યું? હવે મરણ પર્યંત કષ્ટ તો સંસારી જીવ કબૂલ કરે છે, પણ ક્રોધાદિની પીડા સહન કરવી કબૂલ કરતું નથી. તેથી એવો નિશ્ચય થાય છે કે મરણાદિકથી પણ એ કસાયોની પીડા અધિક છે, કે કસાયની પીડા સહન થતી નથી. જો એ પ્રમાણે ન પ્રવર્તે તો કસાયની પીડા ઘણી છે, અને એ પ્રમાણે પ્રવર્તે તો મરણ પર્યંત કષ્ટ જ સહન કરે છે. બંને બાજુ જીવ ફસાય છે. તો એમાંથી એને ચોઈસ શું કર્યું કે અમને મરણ આદિક તો મંજૂર છે, પણ કસાયની પીડા મંજૂર નથી. બસ બહારમાં ઘણું નુકસાન થાય તો પરવા નથી, પરંતુ કસાયની પીડા સહન થતી નથી. એ વાત અહીંયા કહે છે. જેમ કે અનેક એંગલ લઈ શકાય. ક્રોધાદિ કસાય ઉત્પન્ન થાય તો બીજાનું બુરું કરવા ચાહે, એમાં ભલે પછી પોતાનું બુરું થાય તો થાય, પરંતુ પીડા સહન થતી નથી. ઘણીવાર ક્રોધ કસાય કર્મનો ઉદય થાય અને ક્રોધ પરિણામ થાય તો જીવ કિંમતી ચીજ હોય તો પણ તોડી નાખે છે, ફોડી નાખે છે, ઘરની બહાર ફેંકી દે છે. એ મંજૂર છે. સારા સંબંધો એને તોડી નાખે છે. અનેક દિવસોથી જમાયેલી પ્રેસ્ટીજ ખોઈ નાખવા તૈયાર થાય છે, પરંતુ ક્રોધની પીડા સહન થતી નથી, એટલે આ બધું સહન કરે છે. બધું આવે મરણ આદિ પર્યંત કષ્ટ કર્યું ને એ તૈયાર છે. કોઈને માન કસાય ઉપજતા, કોઈને નીચું દેખાડવા માટે ગમે એટલું ધન કમાવ્યું હોય તો એને પાણીની જેમ હે ખર્ચવા તૈયાર છે. એ પોષાશે,
મરણાદિકમાં લેવું છે, તો માન કશાય સહન થતી નથી, એટલે આ જાતિની પ્રવૃત્તિ કરે છે, આ જાતિની ઉપાય પણ કરે છે. બાકીની વાત આગળ આવશે કે નાથીને શાંતિ થાય છે કે નથી થતી. એ જે પ્રયાસ કરે છે એ બધા કલ્પિત પ્રયાસો છે ભાઈ. કશાયના ભાવ વગર ક્યારે શાંતિ ન થાય. કશાયની પૂર્તિ અને કશાય અનુસાર પ્રવૃત્તિ પ્રયત્નથી ક્યારે પણ જીવ શાંતિને પ્રાપ્ત થતો નથી, એવી વાત આગળ સિદ્ધ કરશે. પરંતુ આ વાતમાંથી આ છે, જીવ કમાવા ધમાવા જાય છે. લાસ્ટ ટાઈમ પણ કહ્યું હતું કે મરણના ભોગી પણ, ટ્રેનમાં ઉપર ચડીને પણ, ચાલુ ટ્રેનમાં મરણના ભોગી પણ લોભ કશાયના ઉદયમાં. અને આપણે કઈ કહીએ તો શું કહે, કોઈ મરી જાય એટલે આપણે પણ બહાર નહીં જવાનું એમ કહે ને. અને પછી સેકન્ડ સ્ટેપ શું કહે, એક વાર તો મરવાનું જ છે ને. સુરવીર છે ને, એક વાર તો મરવાનું જ છે ને. તો એક વાર મરવાનું જ છે, તો એ મરણ અને આ કિંમતી ભાવ એક વાર મરવાનું જ છે, એ કદાચ બીજી દિશામાં પણ તો લગાઈ શકાય. એ તર્કની સામે મારો એ જવાબ છે કે અગર એક વાર મરવાનું જ છે, 5-25 રૂપિયા માટે અગર એક વાર મરવાનું છે, એટલી મોટી કિંમત અગર તું દાવ પર લગાવવા તૈયાર હોય, તો જન્મ મરણના ભાવ કરવા માટે એક વાર મરવાનું છે એમ કેમ નહીં? અભક્ષનો આજ પછી હું ક્યારે બી એક દાણો નહીં લઉં, ભલે પછી એક વાર મરવાનું છે ને. અરે ખાવાનું છોડીને એક વાર તું એમ કહે, ખાવાનો રાગ છોડીને, કમાવાનો રાગ છોડીને હવે એક વાર મરવાનું જ છે, તો પછી ભલે ને પછી એમ એક વાર આ બી ટ્રાય કરી જોઈએ. આ દિશામાં કેમ નહીં? એક વાર જંગલમાં રહીને જોઈ લઈએ, સિંહ વાઘ ફાડી ખાય તો એ ત્યાં લગાવ ને. એક વાર તો મરવાનું જ છે ને, ભલે ને ફાડી ખાય. અને પાછું ઘણી બધી વાતો કહે, આયુ કર્મ જ્યાં સુધી હશે ત્યાં સુધી. ચાલ ક્યાં લગાવવાનું છે? કશાયોને પોષણ અર્થે તું આ એક જ વાર મરના સબકો એક દિન અપની અપની વાર, હે ને, એ વૈરાગ્ય લાવવા પૂરતી એક વિષય કશાયથી નિવૃત્ત થવા અર્થે જ્ઞાનીઓએ આ પરિસ્થિતિ વર્ણવી છે. તું એ કશાયના પોષણ કરવા અર્થે તું, હે ને, બરાબર. આત્મા ક્યાં ખાય છે? થાય છે આ બધું. તો જયારે ખાતો જ નથી તો ખાવાના રાગ છોડવાનો પુરુષાર્થ થવો જોઈએ કે અભક્ષ ખાવામાં પ્રેરિત થવા થવું જોઈએ? અંતર ખ્યાલ આવે છે. જયારે ખાતો જ નથી તો પછી રાત્રિમાં ન ખાવો એમ શું કામ કહો છો? તો એ જીવને આ વાત સમજવી જોઈએ કે ભાઈ જે દિશામાં એક વાર તો મરવાનું જ છે, તો એ તું અહીંયા એક વાર લગાય તો જો અગર તારામાં આટલી અંદરમાં ક્ષમતા ને આટલી સુરવીરતા હોય તો એક વાર તું આ ભાવ, ગુરુદેવશ્રી કહે છે કે અનંત ભાવ તે આ શરીર માટે ઘાડ્યા, એક ભાવ તો તું આત્મા માટે. અરે અહીંયા કહે છે અંતર્મુહૂર્ત તો નમી જા, એક ભાવ તો શું, એક અંતર્મુહૂર્ત તો નમી જા, તો એક કશાય પેદા નહીં થાય, આ ઉપાધિઓ આવશે નહીં. કે કશાય બરદાસ્ત થતી નથી એટલે ઝુકાવીએ છીએ, જળોની જેમ ચોટે છે. સમ્યક દૃષ્ટિમાં પણ લીધું છે પ્રવચન શાસ્ત્રમાં. આત્મદ્રષ્ટિ હોવા છતાં કશાય બરદાસ્ત ન થતા વિષયોમાં ચક્રવર્તી જળોની જેમ ચોટે છે. પરંતુ એને એટલું ભાન છે કે આ વિષય કશાયમાં દુઃખ છે, એમાં આનંદ મળે છે એમ માનીને ત્યાં લાગતું નથી. આજે આવ્યું હતું ને ગોત્ર કર્મ, એક વાર સમ્યક દર્શન થઈ જાય, શુદ્રના ઘરે જન્મ ભલે હોય પેલા મિથ્યાર્થ સહિત, તો ત્યાં પણ એ સમ્યક દર્શનની પાત્રતા તો છે,
કોઈ ગરીબ દેશ, ગરીબ ઘર, નરક ગતિ આદિમાં જન્મ થાય તો સમ્યક દર્શન નહીં કરી શકે એમ નથી. સમ્યક દર્શન તો કરી શકે છે, કેમ કે સમ્યક દર્શન આત્મદ્રષ્ટિનું નામ છે. આમ ગરીબાઈ સંયોગથી વધઘટ છે એ હું નથી, એવી દ્રષ્ટિનું નામ સમ્યક દર્શન છે. એવી દ્રષ્ટિ જેને થઈ ગઈ, એને જે પુણ્ય છે એ ક્યાં જન્મે? ઉચ્ચ ગોત્રમાં. પછી શું કહ્યું? બહુ ઊંચી વાત કહી હતી, એક પોઈન્ટ જીતુભાઈ યાદ છે? ઉચ્ચ ગોત્રમાં જન્મે છે, પરંતુ એ જીવને એનો મહિમા નથી. એનું નામ સમ્યક દર્શન. જે ગોત્ર જે પરિણામથી મળ્યું, જે પરિણામનું પુણ્ય પરિણામથી મળ્યું, એ પુણ્ય પરિણામનો જ્યાં મહિમા નથી, એ પુણ્ય પરિણામના ફલમાં એની મહિમા કેવી રીતે હોય? આમ છે સમ્યક દર્શનની એ વૃત્તિ છે. લઈશું ઘણું આવા વાળું ખુલાસા બહુ છે આગળ. જો વાત ક્યાંથી હતી કે મરણાધિકની પણ, મરણાધિકથી પણ એ કસાયોની પીડા અધિક છે. ગઈકાલે ઘણી ચર્ચાઓ કરી હતી કે કસાય સહન થતી નથી. એને ખ્યાલ છે એ પ્રવૃત્તિ જે કરે છે એ પ્રવૃત્તિમાં કેમ પ્રવર્તે છે, એને ચોખ્ખી ખબર છે કે આ નુકસાનકારક છે, તો બી કસાય બરદાસ્ત થતી નથી, એટલે પડતું મૂકે. એમાં ઝુકાવી દે છે, એ તરફ, એ વિષયમાં ઝુકાવી દે છે સહન ન થવાના કારણે. એ અહીંયા કહે છે. જો આગળ હવે એની વાત બહુ સુંદર ચર્ચા છે. હવે નિષ્કર્ષ વાળા બધા પેરેગ્રાફ છે. જ્યારે તેને કસાયનો ઉદય થાય ત્યારે તેનાથી કસાય કર્યા વિના રહ્યું જતું નથી. શું કહ્યું? આ કોઈ જીવને તો આ પોઝિટિવ લાગે કે જો આ આપણી વાત આવી. કાલે કોઈને મને પ્રશ્ન પૂછ્યો હતો, કયા બેન હતા ખ્યાલ નહીં. હા બરાબર. શું કહ્યું કે જ્યારે તે કસાયનો ઉદય થાય, કસાય કર્મનો ઉદય થાય ત્યારે કસાય કર્યા વિના રહ્યું જતું જ નથી. તમારે શું કરવું? જયારે કસાય કર્મનો ઉદય થાય છે એટલે અમને કસાય થાય છે, એના આગળ રહેવાતું જ નથી. એ દિશા પણ ખુલે છે. અહીંયા એ વાત નથી. હજી આ પણ કહે છે કે જો છેલ્લે તો અમારા હાથમાં રહી ગઈ ને વાત. કસાય કર્મનો ઉદય થાય છે એટલે કસાય થાય છે, પછી વાત ક્યાં રહી? ગોપદેશ્વરી આ બરાબર કલા શીખવાડી છે કે કસાય કર્મનો ઉદય હોય અને તારે કસાય કરવી જ પડે એવું ક્યાં છે? તારે કસાય ન કરવી હોય તો ન પણ કરે. એ એક અલગ દિશા છે, મૂળ દિશા છે. અહીંયા એ વાત નથી લેવી, અહીંયા તો જુદી વાત કેવી લઈએ છે. પેલા આ વાત વિશે પ્રશ્ન આવ્યો હતો. અમે શું કરીએ? મારે કસાય ક્રોધ કર્મનો ઉદય આવ્યો એટલે અમને કસાય થઈ ગઈ, અમે શું કરીએ? તો કે એમ નથી. એ તો જ્યારે જે ભાવ ક્રોધ છે, જે ભાવ ઉદય છે, એ તો જીવનું ઉપાદાન છે શુદ્ધ. દ્રવ્ય ઉદય અલગ વાત છે અને ભાવ ઉદય અલગ વાત છે. એ વખતે પણ કસાયની મનતાના કાલમાં પણ ઉદયથી ભિન્ન, એ ભાવથી હું ભિન્ન છું એવું ભેદ વિજ્ઞાન કરી શકે. અને એના અનુભાગને ભલે સ્થિતિનો ઉદય થાય પણ એને અનુભાગને ન વેદવો હોય તો સ્વરૂપમાં રહીને ન પણ વેદે. એવું એક છે, ઘણી વાર લીધું છે. આ તો મેં પરિણામોથી પ્રકૃતિ બંધાયેલી છે, બેનશ્રીના વચનામૃતમાંથી લીધેલું. આપણે એક વાર એની ચર્ચા હું કરી. તું છે નહીં આ એમ કરીને તું સ્વચ્છતાનું પોષણ નહીં કર. એક છે કર્મબદ્ધ અને એક છે કર્મબદ્ધ. બે થી છે ને, એક નિમિત્ત પ્રધાન અને એક પર્યાયની યોગ્યતા. એ બે થી જીવ સ્વચ્છતાનું પોષણ કરી પણ શકે છે. કર્મબદ્ધ જે છે, અરે એ જ્યારે એના ઉદય અનુસાર છે તો પર શું કરાવે, અને ઉદય અનુસાર છે તો એમાં લાભ શું માને. માનો કે તમને ક્રોધ આવ્યો, માની લીધો. એટલે બહુ પ્રેક્ટિકલ વાત કરું છું. ક્રોધ કર્મના ઉદયમાં ક્રોધ આવ્યો, ક્રોધ કર્મના ઉદયમાં ક્રોધ થઈ ગયો, ક્રોધ કર્મના ઉદયમાં ક્રોધ કરવું પડ્યું. જે ભાષામાં બોલવો એ બોલો, કોઈ ચિંતા નથી. જે ભાષા તમારે, કે જીવ અટકે ભાષામાં કરવો પડે.
કે થઈ જાય શું છે આખિરકાર? અરે બધી એક જ વાત છે. અરે નિમિત્ત પ્રધાન કથન છે. જ્યારે ક્રોધ થાય ત્યારે ક્રોધ કર્મનો ઉદય હોય છે, ડિગ્રી ટુ ડિગ્રી. ના હોય ને તો એમાં કર્મ એ કરાવ્યો વાત ક્યાંથી ઘુસાય? એક વાત મારે મૂળ બતાવી છે કે એ વખતે એ ક્રોધથી લાભ થાય છે કે નથી થતો એ બાબત માટે તમે સ્વતંત્ર છો કે નહીં, કે એમાં કોઈ કર્મ નડે છે? પુરુષાર્થ તો એ કરવાનો છે ને કે ભાઈ ક્રોધ કર્મનો ઉદય થયો, તોડફોડ બી કરી નાખી, બધું જ કરી નાખ્યું, કોઈ પ્રોબ્લેમ નહીં. અહીંયા કહે કોઈ પ્રોબ્લેમ નહીં. હવે વિચાર કર કે એ જે ક્રોધ આવ્યો એનાથી આત્મિક શાંતિ થાય છે કે અશાંતિ થાય છે? એટલો નિર્ણય તો જીવ કરે ને. હર સમય ક્રોધ આવવાના કાળમાં પણ ચાલે છે ભેદ વિજ્ઞાન. અરે ક્રોધ આવવાના કાળમાં પણ જ્ઞાનીઓને પ્રતીતિ રહે છે કે તે હું નથી. તો પછીના પૂર્વ ભૂમિકામાં અભ્યાસમાં ક્રોધથી લાભ નથી એવા વિચાર, અર્થાત તો ભલે વિચાર ન ચાલે પણ એવો અભ્યાસ થયેલી અંદરમાં શ્રદ્ધાંત કેમ ન રહે? વિકલ્પાત્મક કેમ ના રહી શકે? ઘણી વાર ખ્યાલ આવે છે કે આ કરવા છતાં આ કરવા લાયક નથી. તો કરવા લાયક નથી એ પક્ષ તમારો જેમ જેમ ખીલે એના ભાવનો અનુભાગ ઓછો થતો જાય. હેલો, અને એ પ્રમાણે જીવ આગળ વધે છે. ત્યારે કોઈ વાર એવો ઘાન ખાઈ જાય છે કે અને હું એ જુદા છે. આ અભ્યાસમાં ચાલતું છે. એટલે ન થઈ શકે એમ નહીં, પણ સ્વચ્છંદતા તારે પોષવી હોય તો શું કરે? ઘણા લોકો પછી એક ક્રમબદ્ધ, આપણે તો અહીંયા આખું ચાલી ગયેલું છે ક્રમબદ્ધની શિબિર જ થઈ ગઈ. ક્રમબદ્ધમાં છે ને એ તો એ સમયે ક્રોધ થવાનો હતો. અરે એ સમયમાં ક્રોધ થવાનો હતો એ વાત તારી સાચી છે, ખોટી નથી એ વાત, પણ તારો અભિપ્રાય ખોટો છે. ખ્યાલ બહુ ઊંચી વાત છે રાજુભાઈ. ક્રમબદ્ધમાં એ વખતે સર્વજ્ઞ ભગવાને જોયું છે ને, અનાદિથી જોયું છે કે આ કાળમાં આ સમયે આટલા વાગે અહીંયા આ ક્રોધ આને આવવાનો. સર્વજ્ઞ ભગવાને જોયું. અમે શું કરીએ? અરે એવું થોડી છે. જેને ક્રમબદ્ધ પર્યાયની સ્વીકૃતિ કોને કહેવાય? સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ વધે એનું નામ ક્રમબદ્ધ પર્યાયની સ્વીકૃતિ છે. એનું પોષણ કરવા અર્થે અમે શું કરીએ? હવે કરવા જ દો તો પછી કરવા જ દો, અને કરીએ એ વાત બી ક્યાંથી આવી? હવે આ વાત ઘણી ચર્ચા થઈ ગઈ છે, પણ કદાચ ભૂલાઈ ગયું હોય તો થોડુંક. બરાબર, સ્વભાવ સન્મુક્તાનો પુરુષાર્થ વધે ને, કે જ્યારે એ સમયમાં થવાનો જ છે તો પછી બીજાને દોષ આપવું અને એનાથી લાભ માનવું અને એનું ખસેડવું અને ન ખસેડવું, એ બધી ઉપયોગમાં બરબાદી કર્યા વગર એ હું નથી એ બાજુ સ્વભાવ સન્મુક્તાનો ઉપાય વધે તો કેટલી શાંતિ થઈ જાય. તો પછી એ આવેલા રાગનું ફળ કોણે ભોગવ્યું? મેં તો જાણ્યું કે ભોગવ્યું, ત્યારે જાણ્યું કહેવાય. આમ ન જાણ્યું એને શાસ્ત્રથી જાણ્યું તો બી ભોગવ્યું, વેદ વિજ્ઞાન પૂર્વક જાણ્યું. કે અજ્ઞાની પણ જાણે જ છે, પણ અજ્ઞાની વેદ વિજ્ઞાન વગરની અનુભૂતિ કરે છે, અને વેદ વિજ્ઞાન પૂર્વકની અનુભૂતિ જે થાય છે એને હું છું, આ મારું સ્વરૂપ છે એમ વેદતું નથી. એનું નામ કર્મબદ્ધ, એનું નામ સ્વકામ. હવે માનો કે તમારા કેટલા બધા વિઝન છે, તમને એ કાળમાં થવાનું છે, એ જ વખતે થવાનું છે, તો કેટલી નિવૃત્તિ થઈ ગઈ. તો પછી ઓલા એ કરાય એ વાત ખોટી, કર્મ તો નિમિત્ત જ હતું એ કરાય વાત ખોટી. હવે એ સમયનું જન્મ ક્ષણ છે હેને, તો હું ન કરવું ને હું કરવું એ વિકલ્પ ખોટા. ત્યારે બધા જ તમારી જે કર્તૃત્વની દુકાન મટી ગઈ, તો હવે કરવાનું શું રહ્યું? હવે કરવાનું શું રહ્યું એટલું બોલો. ચલો, બાકી રહે આનંદ. એ આશ્રમ થઈ જ ગયો. હવે આશ્રય એ જ, કઈ જ વિકલ્પ ન રહ્યો, કોઈ વ્યર્થ લાગ્યું તો એ દ્રષ્ટિતા રહી, તો એ જે નોર્મલ રહ્યું પરિણામ, એ નિર્મલ રહ્યું એ પરિણામ, એ આત્માનું, એ શુદ્ધાત્માની છાપ છે, એ શુદ્ધાત્માનું વાસ્તવમાં દીદાર છે, એ શુદ્ધાત્માનું ગૌરવ છે, શુદ્ધાત્માની શોભા છે. પકડાય છે ને? કર્મબદ્ધ પર્યાયમાં આટલી મોટી વાત છે. તું કર્મબદ્ધમાં છે તો શું કરીએ? મારે શું છે? પોષણ માટે, સ્વચ્છતા માટે આ વાત નથી. હવે એક વાત એ છે કે એ પ્રકરણ અહીંયા નથી. આ જેટલી પ્રકરણની ચર્ચા કરી ને એ અહીંયા નથી. અહીંયા કઈ છે તમે જુઓ, બીજી દિશા છે. એક એક કથનમાં મર્મ છે. જો જ્યારે તેને કસાયનો ઉદય થાય ત્યારે તેનાથી કસાય કર્યા વિના રહ્યું જતું નથી. અહીંયા બીજી દિશા ખુલે. જો કસાયના બાહ્ય કારણો મળે
તો તેના આશ્રય કસાય કરે. બરાબર છે? કયું કારણ મળ્યું છે? અંતરંગ કારણ તો મળ્યું છે. અંતરંગ કારણ કયું? કર્મ. અને બહિરંગ કારણ કયું? સામગ્રી. લોભ કસાય કર્મનો ઉદય થયો એ અંતરંગ નિમિત્ત, અને લોભ કસાય થઈ એ અશુદ્ધ ઉપાદાન, અને એની પૂર્તિ અર્થે બાહ્યમાં ઈષ્ટ લાગતી સામગ્રીને મેળવવાનો પ્રયત્ન કરે, વેપાર આદિમાં પ્રવૃત્તિમાં કરે. વેપાર તો બેગ લઈને જાય, હે ને? કોઈ વાર આ છે ને આપણે ઇન્ડિકેશન છે. તમે બેગ લઈને અપ ટુ ડેટ શૂટેડ બુટેડ થઈને આપણે નીકળીએ તો આપણે શું યાદ રાખવાનું કે આ લોભ કસાયનો ઉદય આવે છે. ખ્યાલ આવે છે? જોરદાર માની લો કે લગ્નનો માહોલ હોય, જોરદાર કપડા બપડા સજવાનો, લગ્નમાં જવા વાળા હોય કે લગ્નમાં આવકારવા વાળા હોય કે લગ્ન વાળા હોય, કેટલા ભેદ કરે, હે ને? પરંતુ એમાં જે ઠાઠ કરે, દાગીના પહેરે, તૈયાર થાય, શૃંગાર કરે, તો શું સમજવાનું? વેદ કસાયનો ઉદય છે. ખ્યાલ આવે કે નહીં? આ કસાય ના નાટક છે. કોઈ વાર લાગે છે? જ્યાં સુધી નહીં લાગે ને આ તો કસાયના પરિણામ છે, અને આ તો દુખી થવાના અવસરો છે, અને આ તો કર્મ બંધના અવસરો છે, આ તો ફ્યુચરમાં પણ દુખી થવાય એવા કર્મ બંધના પ્રકરણો છે, એવું લાગે તો શું થાય? પછી રસ ઉડી જાય. પ્રસંગ બસ ગયો પણ હવે રસ ઉડી જાય. તો તમે જેવી વાત શું કહ્યું? મેં જવાનું કહ્યું કે ન જવાનું કહ્યું? નિર્ણય તો કરો. ન જવાનું કહ્યું, ન જવાનું કહ્યું. તો જવાનું શું કહ્યું? શું કહ્યું? તો બધી ભેદ વિજ્ઞાન કરવાનું કહ્યું, સત્યનું નિરીક્ષણ કરવાનું કહ્યું, સત્યનું પરીક્ષણ કરવાનું કહ્યું. આ ભાવ આવ્યો છે શું છે, અને હું કોણ છું? એ બે વાત, એ બે ભેદ વિજ્ઞાનની પ્રવૃત્તિ જીવના માનસમાં, ચિત્તમાં, એની બુદ્ધિમાં, એની પ્રતીતિમાં, એના વલણમાં, એના કર્તવ્યમાં હર શ્વાસે શ્વાસે થઈ જાય. જે દિવસે એ જીવની પાત્રતા એવી થઈ જાય છે કે એને બહારની પરિસ્થિતિને જ્ઞાતા દ્રષ્ટા બનવાનો એનો અવસર આયા વગર દોષ જ છે. જાય એટલે દોષ જ છે. સ્વરૂપની બહાર રહે એ બધા દોષ જ છે. પાપની વાત નથી, દોષ જ છે. રાગ દોષ જ છે. સ્વરૂપમાં ન રહ્યો પ્રવચન કહેવાનો ભાવ જ્યાં દોષ છે, તો બધી વાત જ ખતમ થઈ ગઈ. વાત એ નથી, એ દોષ છે, અને એનાથી રહિત મારો સ્વભાવ છે, એ દુઃખરૂપ છે, અને એ ન હોય તો સુખ છે. એવી જાતિની પ્રવૃત્તિનો પુરુષાર્થ, એવી જાતિનો નિર્ણયાત્મક જ્ઞાનમાં પ્રયત્ન, અને એવા પ્રયત્નમાં અંદરના વલણનું પોષણ, અને એવી જાતિની અંદરમાં પૂર્વની તૈયારી જેની હોય એવો જીવ આત્મદર્શનને લાયક છે. ત્યાં પણ કહે છે મોક્ષવાદમાં 9માં તો પણ થઈ જાય એની ગેરંટી નહીં. ગજબ છે, આખી નશો ઉતરી જાય. ખ્યાલ આવે છે? તો પણ સમ્યક દર્શન થઈ જાય એની ગેરંટી કેમ ગેરંટી નહીં? જીતુભાઈ, હે ને? તો તમે તરત જ બીજો પ્રશ્ન પૂછશો તમે પંડિતજીને, તો આવું કેટલા વર્ષ સુધી કરીએ તો ગેરંટી? હેલા બીજો પ્રશ્ન ઉત્પન્ન થશે તરત જ કે આવું ચિંતન, આવું મનન કેટલા વર્ષ સુધી કરીએ તો ગેરંટી? એક ગેરંટી ખરી. કઈ ગેરંટી? જો સમ્યક દર્શન થશે જે જીવને, એને આ પ્રયત્ન પૂર્વક થશે, એ તો ગેરંટી. પણ આ કર્યા પછી બી એમાં અટકી જવાના ચાન્સ ઘણા છે. એમાં એને એની મહિમા ભાસી કે સુંદર વિચારો ને સુંદર પવિત્રતા ને બહુ જ કસાયની મનતા ને જોરદાર પવિત્ર પરિણામ આવે છે. તો કહે છે કે તું 7 તત્વની ભૂલ લઈને ત્યાં ફસાઈ ગયો. ગદર છે ભાઈ. જરા એક મામૂલી પોઈન્ટ, તમે વિચાર તો કરો કે જ્યાં આટલો ભાવમાં અટકી જાય તો સમ્યક દર્શન જેટલું મહાન કાર્ય ન થાય તો બહારમાં મેં આ દિવાલ ચડીને, મેં રોટલી બનાવીને, મેં આ કરીને, મેં છોકરાને મોટા કર્યા, એના પછી ધર્મક્ષેત્રમાં હું આ સંભાળું છું ને, હું પૂજા ઠીકથી કરાવું છું ને, કશાય સમજ આવે છે કે જોરદાર છે ભાઈ, સમજવા જેવી વાત છે. જો શું કહે છે અહીંયા તો કે બાહ્ય કારણો મળે તો તેનો આશ્રય
આશ્રય કસાય કરે એટલે શું? કસાયની પૂર્તિ કરે. કસાય તો થઈ જ છે, પણ એને કસાય મને લોભ કસાય આવ્યો. હવે મને બાહ્યમાં શૈલેષભાઈ આવ્યા કે જોરદાર એક વેપાર છે અશ્વિનભાઈ, 50% પ્રોફિટ છે અને મહેનત કઈ કરવાની નથી, અને આ બાજુ મારી લોભ કસાય ઉછળતી હોય, કઈ વાંધો નહીં, કેટલી ડુંગળી જોઈએ છે એ પણ લઈ જાઓ, કલાક બેસવાનું હશે ને, સવારે તમારે મંદિરમાં જવું તો એ ભાગમાં હું બેસી જઈશ. છે બહુડા પહેલા કે તમે તો મંદિર જાઓ છો, પ્રવચન સાંભળવા છો, તો એ 3 કલાક ઓફિસમાં કોઈ નહીં રહેતો, 3 કલાક હું છું ને, પ્રોબ્લેમ નથી. એ લોભ કસાય. તો એ રીતે શું કરે? લોભ કસાય આશ્રય લઈ લે. અંદરમાં કસાય ઉત્પન્ન થાય. જો ફરતી વાંચું છું, જોરદાર આ થાય છે કે નહીં? આવું તો તમને લાગતું છે કે રોજ કરીએ છીએ, અને રોજ કરીએ છીએ, પણ આ કરવા લાયક માનીને કરીએ છીએ. આમાં શું થઈ ગયું? આ તો કઈ સહજ છે, વિધો થઈ જાય. આ તો આમાં શું થઈ ગયું? ખરાબ લાગે કે રાજુભાઈ તમે મતલબ કે આપણને લાગે કે આપણે મોક્ષથી વિમુખ થઈ રહ્યા છે એકવાર યાદ આવે ને? તમે કોઈ હિંમતનગર થી આવ્યા છો, હવે તમે અહીંયા ફ્રી હોય તો એક મારી પાસે એક ઇન્ડસ્ટ્રી છે, અને તમને એવું લાગે કે આ મને બાંધે છે, આ મને મોક્ષમાં લઈ જતા રોકવામાં નિમિત્ત બનવા વાળી ક્રિયા છે, લાગે કોઈ? કેવું લાગે? તો કેવું પ્રશંસનીય લાગે? શાબાશ, આવા પંડિત હોય તો સારું. ત્યાં આત્માની વાત કરે ને, અહીંયા ઇન્કમની વાતો કરે. બહુ સરસ. બરાબર કે નહીં જીતુભાઈ? બરાબર ને? બહુ પરેશાન થઈ જાય છે જી, મેચઅપ નથી કરી શકતું જી. ભાવ આવે એનો નિષેધ નથી, પણ આ શું કરી રહ્યા છે એક વાત તો વિચાર. એનો વિચાર વિવેક પૂર્વક જો કરે, શાંત ભાવે જો કરે, વિવેક પૂર્વક તત્વનો વિચાર કર્યો કે ના કર્યો, સમજવા જેવી વાત. જો શું કહે? જ્યારે તેને કસાયનો ઉદય થાય ત્યારે તેનાથી કસાય કર્યા વિના રહ્યું જતું નથી. કસાયના બાહ્ય કારણો મળે તો તેના આશ્રય કસાય કરે. કસાય કરે એટલે શું? હવે આપણે જાતે વિચારવાનું છે આમાં શું કાઢવું. કસાયની પૂર્તિ કરે, કસાયની પૂર્તિ કરવાના પ્રયત્ન કરે એમ. બરાબર? વિષય મળે તો કરે કે ના કરે? ભૂખ લાગી હોય, અંદરમાં ખાવાનો ભાવ જાગ્યો હોય, અને બહારમાં ફર્સ્ટ ક્લાસ ડીશ મળે તો પછી શું કરે? એની પૂર્તિ કરવાનો એનો આશ્રય લઈને પ્રયાસ કરે. હવે જો બીજો વિભાગ, તથા ન મળે તો બહારમાં બાહ્ય કારણ ન મળે તો એવું બને હે ને? ઈચ્છા થાય પણ બાહ્ય એવી જાતિનું કારણ ન મળે તો શું કરે છે? ન મળે તો પોતે જાતે જ કારણ બનાવે. ગજબ છે, બહુ ખતરનાક વાત છે. આગળ ખોલશે આપણું મતલબ કે અંદરનો ચહેરો. અંદરના ચહેરાની વાત છે, બહારના ચહેરા તો બધા આપણા છે જ નહીં. બહારના ચહેરા કેવા છે? આપણા છે જ નહીં. તમને એમ કે સારા છે એમ કે છે, બહારનો ચહેરો તો આપણો છે જ નહીં. અંદરનો ચહેરો, આત્માનો ચહેરો હે ને? આત્માની ઉપરની પરત, આત્માનો ઉપરી મેલ, એ છે આત્માનો ઉપરી દેખાવ. એ છે બહુ ડેન્જર છે. એને લઈને જે પરેશાન છે. શું કરે છે જો? અને ન મળે તો પોતે જાતે જ કારણ બનાવે. આગળ લખ્યું છે કઈ રીતે બનાવે. માન લો કે ક્રોધ નો ઉદય આવ્યો, કોઈ વ્યક્તિ પર ક્રોધ આવ્યો, એ સામે ના હોય લડવા બાંધવા માટે, તો શું કરે? વાત કાઢે, જૂની વાતને યાદ કરે, યાદ કરીને બધી ઝઘડે અંદરમાં કસરત પૂરી કરે ગમે એમ કરી. અને આપણે માન લો કે સાથે જતા હોઈએ, હવે ક્રોધ કરવાનું કશું કોઈ લડાઈ ઝઘડાઈનો અવસર નથી, અને આપણે ફર્સ્ટ ક્લાસ મતલબ કે ત્યાં મતલબ કે લગ્ન ચાલે છે, અને આપણે પાછળ રાજેશભાઈ આપણે બધા બેઠા છે. હવે મને ક્રોધ કરવાનો ઉદય આવ્યો, અને અંદરમાં ક્રોધ પરિણામ આવ્યું, અને બહારમાં ઝઘડવાનો માહોલ નથી, તો હવે ક્રોધ કર્મની કસાય સહન થતી નથી. તો એની પૂર્તિ કરવા માટે હવે શું કરે? તો કે જાતે જ કારણ બનાવે. પછી કઈ રીતે બનાવે? યાદ કરે. રાજેશભાઈ મતલબ કે સળી કરે કે યાર આ ભાઈ છે ને જીતુભાઈ મતલબ નથી, અને લડાવે છે, આમ છે તેમ છે, એમ કરીને પછી કસાયને પ્રગટ કરે. આ ચાલે છે કે નથી ચાલે? એને આમ કરવું ના જોઈએ ને, આ રીતે ન કરવું જોઈએ, લાઈનમાં આવવું જોઈએ ને.
બરાબર થાળી લાઈનમાં લેવી જોઈએ. એને શું થઈ ગયું, મોટો માણસ છે તો શું થઈ ગયું, હવે એને કશું એને લેવા દેવા નથી, એને તો બરાબર મળવાનું છે અને એના માટે સ્પેશિયલ વ્યવસ્થા છે, પણ હવે એને કઈ ઉપજાવે છે. આવું બહુ થાય હક ના થાય છે કે નથી. મોટો માણસ હોય તો શું થઈ ગયું, હવે એને તો કઈ લેવા દેવા જ નથી. લીધું હતું ને કે ભાઈ પોતાનું મારું તો સન્માન કરે, પણ આનું સન્માન કેમ કરે? હવે એનાથી તને તો કોઈ નુકસાન પણ નથી, પરંતુ હવે એની અંદરમાં માન કસાય, એની અંદરમાં અહંકાર અથડાયો છે, તો એ અહંકાર ક્યાં કાઢવો, કોના પર છૂપવો, કોના પર વેરવો? તો કહે છે કે આ રીતે કરે છે કે નથી કરતા. બહુ જોરદાર લખ્યું છે. જો હવે લાભ લોભ કસાય. વેપાર આજે રવિવાર છે અથવા 10 લક્ષણ પર્વનો પહેલો દિવસ છે, તો બધું બંધ છે, ટોટલી બંધ છે અંદરમાં, તો શું કરશે? ઘણી જણોને આપણી પાસે આપણી ટોટલ કસાવીની પૂર્તિ કરવા માટે એક જ કાફી છે, એક જ પદાર્થ. ખબર છે કોઈ? બતાવો કે ના બતાવો? બતાવો રાજભાઈ. 100 ચેનલ હોય છે, જેમાં 1000 ચેનલ ટીવી. તમારે જે કસાય પેદા થાય, ખ્યાલ આવ્યો કે નહીં? હવે એક કસાય પેદાની પૂર્તિ કરવી હોય તો ચેનલ ખોલી દેવાની. જો ક્રોધની ચેનલ થાય તો WWF ખોલો. ખ્યાલ આવ્યો કે નહીં? તરત જ એની પોષણ આ છે જ. અરે ભોગ કસાય હોય તો પછી બીજા બધા ઘણા MTV, VTV, FreeTV ઘણા બધા એ ટાઈપના ચિત્રો વિચિત્ર આવે ને ભોગવે. બાહ્યમાં એવો અવસર ના મળે તો એ રીતે ભોગવે. બધું છે અંદર, બધી વ્યવસ્થાઓ કરી લીધી. સૌથી મોટું દૂષણ છે. ઘરના ઝઘડા ઓછા પડતા હોય એ રીતે જીવતા સાસુઓના એટલી પોલિટિક્સ રમાતી હોય, એટલી પેલી વાને જેઠાણી આને, એ જીવની મનોવૃત્તિ જે છે ને એ ક્યાં પોષે? તો એને એમાં રસ પડે છે. મારે બતાવું, તમે જોજો, રસથી જોવે છે. જ્ઞાતા દ્રષ્ટા બનીને જોઈ શકે. હવે ઘરમાં તો હવે મારે એક જ દીકરો હોય, હવે એને જેઠાણી દેરાણી કરે શું? તો હવે એને કઈ બી સાસુ હોય પણ એ તો ભગવાનના વ્યક્તિ હોય, તો હવે એની જે પ્રવૃત્તિ હોય કઈ બી પોષવી હોય તો શું કરે? ચેનલ ખોલે. ચેનલ ખોલીમાં બધું યાદ રાખે કે હવે આ જે છે, હવે અને આ જેઠાણી માટે હવે આ પ્રમાણેની ગેમ રમે છે અને આ કરશે ને આ કરશે ને પછી એનું પોતાના મંતવ્ય મૂકશે કે નહીં આ જ નકામી છે, આને તો ખતમ કરી નાખે. આવું બહુ કરમ દાળ 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 આવે છે. ભાઈ અંદર લખ્યું છે અને આમાંથી આપણે કે કોણ બાકી છે? પછી હું ગાયક ની વાત કરીશ તો એ વખતે પણ કહેજો કે આમાં પણ નિષ્ણાત લાગે. જીવ વાતમાં ફસાઈ જાય છે. ભાઈ કોઈ બી વાત આપણે હું ક્યાં ઉભો છું એના માટે સમજવું બહુ જરૂરી છે. કેમ કે આ કેમ ખોલીને વાત કરી છે રાજેશભાઈ, કે આપણને આ ખ્યાલ નથી આવતો ત્યાં કે આપણે આ કુકર્મ કરી રહ્યા છે, ખ્યાલ નથી આવતો. મેઇન પોઈન્ટ એક તો કરે એ તો જુદું, અને આ દોષ નથી એ અજ્ઞાન પાછું ઓર મોટો. દોષ તો કરે છે અને આ દોષ નથી, આ ગુણ છે, આ ક્વોલિટી છે, એ માનીને કરે તો એ ક્યારે ચૂકશે? મેઇન પોઈન્ટ એ છે. અવસર તો જતો રહે ને. અને એટલી તીવ્ર કસારમાં આત્મા જુદો છે, દેહ જુદો છે, વાત એને જચે ને ગમે ને, અને કઈ એક બી સાતનું પ્રવચન છે તો એને અંદરમાં એ વખતે જો સિરિયલ નો ટાઈમ હોય તો પરેશાન થઈ જાય. યાદ જ નથી. અને જો કે સિરિયલ વાળા એટલા જોરદાર, મતલબ કે માર્કેટિંગ વાળા છે ને, એ લોકોને ખ્યાલ છે, 2-3 વાર આપે છે કે નહીં? ભાઈ માર્કેટિંગ છે, એનો વિષય છે, માર્કેટિંગ છે, ખ્યાલ છે એને કે જીવ ક્યારે ફ્રી પડે, કોઈ લેડીઝો ક્યારે ફ્રી પડે, પુરુષો ક્યારે ફ્રી પડે, છોકરાઓ ક્યારે એક્ઝામનો સમય. આ બધા માર્કેટિંગ ના વિષય. શાની માર્કેટિંગ? કશાયની માર્કેટિંગ, પાપનું માર્કેટિંગ, સંસારનું માર્કેટિંગ. એને લખ્યું છે કે જેમ વેપાર આદિ કશાયના કારણો ન હોય તો શું કરે? જુગાર આદિ ખેલવા
ક્રોધાદિના કારણરૂપ અન્ય અનેક ખેલ તમાશા કરવા વા કોઈ દુષ્ટ કથા કહેવી સાંભળવી ઇત્યાદિ કારણ બનાવે છે. આવી ગયું ને બધું જ. માનો કે આપણે બે બેઠા હોઈએ ભાઈ, આપણે બે બેઠા હોઈએ, આપણે ધર્મની ચર્ચા સાંભળી, ધર્મની ચર્ચા, આ બધું આપણને એટલા માટે ખ્યાલ આવે કે આપણે આપણા ચોરને પકડવા બહુ પ્રયાસ કર્યો. ઘણા વિદ્વાનો અમારે ત્યાં આવે, મારા ઘરે રોકાતા હોય તો અમે ચર્ચા કરતા હોઈએ. પછી તત્વની ચર્ચા કરી, માનો ક્રમબદ્ધની ચર્ચા કરી. એક તમને વેરી ફેક્ટ વાત કહું, તમે કીધું ને ભાઈ, હું તમને જવાબ આપું કે ક્રમબદ્ધની ચર્ચા સ્ટાર્ટિંગ ક્યાંથી થઈ? ક્રમબદ્ધથી ચર્ચા સ્ટાર્ટ થઈ ગઈ. પછી ક્રમબદ્ધથી ચર્ચા થતા પછી કોમેન્ટ્સ ની ચાલુ થાય કે આ ક્રમબદ્ધની ચર્ચામાં ફલાણા પંડિત શું કહે, ફલાણા પંડિત શું કહે. ત્યાં સુધી તો પ્રોબ્લેમ નથી. પછી શું થાય છે? પછી આપણને કયો ઉદય આવ્યો? દ્વેષનો ઉદય આવ્યો. હવે દ્વેષનો ઉદય આવ્યો એટલે પછી ત્યાં એ ટોપિક બદલાઈ જશે, ક્રમબદ્ધ સાઈડમાં રહી ગઈ. હવે શું થાય? નકામા છે, આ નતું કેમ, આ રોંગ છે, ગાદી ના બેસાડવા જોઈએ. હવે ન તારી પાસે અધિકાર છે, ન તું પણ કરી શકે, આખો તમારો માહોલ બદલાઈ જાય. થોડી વાર પછી પેલું આ સ્વાધ્યાય કરતા હોઈએ ને એટલે મગજમાં પડી પાછું કરે શું છે. પણ આ ઘણી વાર તમને બહુ વેરી ફ્રેન્ક કહું, પછી હું એ જ વિદ્વાન મિત્રને કહું કે આપણે કર્યું શું? એને તો જે કર્યું એ કર્યું, આપણે શું કર્યું? એને કમબેક, પાછા વળો. તો આ રીતના નિરૂપણથી આપણે ક્યાંય બી જયારે પરોવાતા હોઈએ ત્યારથી બચવા માટેની એ સંબંધીનો આપણને વિશેષ લાભ થાય. તો દરેક જીવની વાત છે કે પોતપોતાને ક્યાંથી બચવું, કેવી રીતે બચવું, તરત જ આપણને એલર્ટ રહેવાય, સાવધાન થવાય કે અરે આ તો આપણે વળી બીજો કસાય કરે છે એની ચર્ચા આપણે કસાય કરીને કરી, તો આપણે કસાય કરી રહ્યા છે એ સમજમાં નથી આવતું, ઓલો કસાય કરે છે સમજમાં આવે. એ કેમ થયું? એ કસાય સહન થતી નથી. કસાયની પૂર્તિ કરવા એ વિષયને શોધે છે, અને વિષય ન મળે તો પછી એની વાતોમાં, એની ગોષ્ઠીમાં, એની ચર્ચામાં એ રીતે એને પોષે છે, એની પૂર્તિ કરવા પ્રયાસ કરે. અને વિષય મળી જાય તો કસાયને સ્ટેજ મળી જાય તો પછી જોઈએ શું? કસાયને સ્ટેજ મળી જાય તો પછી જોઈએ શું? એને પછી તો એવી નાચે, કસાય એવી નાચે કે જાણે કે શું. હા, કામ ક્રોધાદિક પીડા કરે. જો આગળ કામ ક્રોધાદિક પીડા કરે, હવે કામ ક્રોધાદિક નો ઉદય આવ્યો, એની પીડા અંદર ચાલુ થઈ ગઈ તો શું કરે? અને જો જોરદાર, ખબર નહીં પંડિતજી ક્યાંથી એક વાત વાંચે છે, અંદરમાં ક્રોધાદિ અને કામની પીડા જાગી. હવે બંને લીધા છે, કામ પણ લીધું છે, ક્રોધાદિ પણ લીધું છે. અને કોઈને ચિત્ત આપવું હોય, કોઈને હરાવવાનું અંદરમાં એ જાતિનું દર્શન આવ્યું, અંદર પરિણામ આવ્યું, અને શરીરમાં ક્ષમતા ના હોય તો જીમમાં જવાનું ચાલુ કરે. આજે 8 પેક કે કેટલા પેક શું કહો છો બતાવે છે આજકાલ બહુ આવી પછી બરીસામાં બધા જોતા, આ બધું જોવા મળે. ગુરુદેવશ્રી કહેતા ને, ગુરુદેવશ્રી વાત કરે તો તમને ક્યાંથી, કાલે જ પરમ દિવસે પ્રવચનમાં આવ્યું બલાડમાં, તમને ક્યાંથી ખબર? એને પેલું વ્યાજની વાત કરી હતી, આકર્ષાયની વાત કે પછી મતલબ એવા કર્મ કરે કે થોડા રૂપિયા, મતલબ ઉંમર થઈ ગઈ હોય અને દુકાને ના જઈ શકતો હોય તો એવા યુવાને શોધે અને કે હું તને 50 લાખ રૂપિયા આપીશ ને તું વર્કિંગ પાર્ટનર ને હું તો ખાલી જોવા આવીશ ને તને આટલો ભાગ આપીશ. એક ભાઈ બોલે કે તમને ક્યાંથી ખબર આ બધી? આ બધું અમને તો ખબર હોય પણ તમને ક્યાંથી હતું ને? એક પ્રવચન ગુરુદેવ નો તો શું જવાબ આપ્યો? બધાને ખબર જવાબ દે હે ને, નાચ્યા નથી પણ નાચનારને જોયા. ઘણી બધી સમસ્યા તો આપણે તો ગુરુદેવ કહી શકીએ, આપણે તો આમાં પ્રવેશેલા છીએ, આમાંથી પસાર થઈ રહ્યા છીએ કે નહીં. અને એટલી જ ચર્ચા કરીએ છીએ, આ મનોરંજન માટે નથી, ધ્યાન રાખજો. અને આ તો એના માટે જ કહીએ છીએ કે આ તો આપણને અંદરમાં આવી જાતી ના, મતલબ એ રીતે પ્રયત્નો કરીએ છીએ અને ખાલી આત્માની વાત 1 કલાક જેને જોરદાર સાંભળીને આવીએ છીએ અને કશું જ નહીં, કોરું ને કોરું. એ રીતે પ્રવચન સાંભળવાનો વિષય પણ એને કશાયનો એક અંશ બની જાય. ખ્યાલ પુરુષાર્થમાં નિમિત્ત કશાયનો એક અંશ બની જાય, શિડ્યુલ થઈ જાય છે. શુભ કશાયનો એક અંશ છે, ચાલે રાખે. મારા ગણવી તો ગણવી, પછી ધ્યાન ક્યાંય બી હોય, એક શેડ્યુલ થઈ જાય. થાય છે કે 10 કામ કરી લે 108 મણકામાં બીજા, એક કામ છૂટી જાય. કયું કામ છૂટી જાય?
મૂળ કામ છૂટી છે કે નહીં? શું સ્વરૂપ છે? હા, જો કામ ક્રોધાદિક ની પીડા કરે અને શરીરમાં એ રૂપે કાર્ય કરવાની શક્તિ ન હોય તો શું કરે? ઔષધિ આદિ અન્ય અનેક ઉપાય કરે. શક્તિવર્ધક ચૂર્ણ, શક્તિવર્ધક ગોળીઓ છે ને બધી, એને પૂર્તિ કરવા માટે કાંઈ ના કાંઈ પ્રયાસો કરે. કેટલી બધી હવે પંચમ કાળમાં 21મી સદીના અંતર્ગત બધું આવ્યું હતું. આપણે તો 250 વર્ષ આજકાલમાં લખ્યું છે, પરંતુ એની પ્રગતિ તો હવે જોવા મળે છે, અધોગતિ. એમ છતાં જો કદાચિત કોઈ પણ કારણ બને જ નહીં, જો મનોવિજ્ઞાન, જોરદાર મનોવિજ્ઞાન છે આ, બહુ ડેન્જરસ છે શૈલેષભાઈ. બને જ નહીં તો પોતાના ઉપયોગમાં એ કસાયોના કારણભૂત પદાર્થોનું ચિંતન કરી પોતે જાતે જ કસાયરૂપ પડે. છતાં બહારમાં કોઈ કંપની ના મળે, બહારમાં એ પણ જાતિનું કોઈ અવસાર ના મળે, તો કેટલી જોરદાર વાત લખી છે. જો ઉપયોગને તો પોતાના ઉપયોગમાં, ઉપયોગ એટલે શું? જ્ઞાન દર્શનનો વેપાર, વેપારમાં, વિચારમાં એ કસાયોના કારણભૂત પદાર્થોનું ચિંતન કરે, બાકીની कसर ત્યાં પૂરી કરે. ભોગે જો ભોગ પહેલે ઉનકા ન હોવે સ્મરણ, એમને અહીંયા એનું સ્મરણ કરે. સરવાળે બધી ભોગવેલા ભોગને યાદ કરે, યાદ કરીને વર્તમાન ભોગની પૂર્તિ કરવાનો પ્રયાસ કરે. પોતાના ચિત્તમાં એક કલ્પના કરે, પોતાના ચિત્તમાં એ વિષયની કલ્પના કરે અને એ રીતે સંબંધી એની પૂર્તિ કરે. ખતરનાક વાત. બધી ઇન્દ્રિયમાં લઈ લો, બધા ઇન્દ્રિયના વિષયમાં લઈ લો, બધી કસાયના વિષયમાં લઈ લો, એ રીતે યાદ કરી કરીને એના જ્ઞાનમાં, એના ચિત્રલોકમાં, એના કલ્પના લોકમાં. વર્તમાનમાં કોઈ સામગ્રી ના હોય તો હું બંગલો બનાવીશ ને આ રીતે રહીશ ને આમ કરીશ ને, સપનામાં એ રીતે પોતાની કલ્પનામાં દરેક પ્રકારના બધા વેદ પ્રક્રિયામાં પણ કોઈને કોઈ પોતાના મનોગત કલ્પનામાં એવી જાતિનું ચિત્ર ઉભું કરે અને પછી એવી જાતિની પૂર્તિ કરે. એ અહીંયા કહે છે. ખ્યાલ આવે? એટલા માટે હું આજે દશલક્ષણ પર્વ અને કોઈ બી જે ધાર્મિક પ્રોગ્રામો હોય ને, ધ્યાન રાખવા જેવી છે ને, પહેલથી કહી દઉં ને. પર્ટિક્યુલરલી મેં લાડમાં હું જ્યાં રહું છું ત્યાં તો સાંસ્કૃતિક પ્રોગ્રામોમાં મોટી બહેનોને જે નાચવાના પ્રોગ્રામ, જે નૃત્યના પ્રોગ્રામો અમે લોકો એલાવ નથી કરતા. કેમ કે જોરદાર ઉત્તમ સમાધિના સાંજે રાત્રે પ્રવચનો ચાલ્યા હોય વૈરાગીના, અને ભલે ધાર્મિક હોય પણ બધી ધૂન પિક્ચરની હોય, એના ઠુમકા ઠમકા એ બધી જ એ પ્રકારના હોય. અને એ બધું હોય, મોટી મોટી મતલબ કે બહેનો હોય. અને જ્યારે તમારો એ વખતે વિષય કસાયનો ઉદય ના હોય, શાસ્ત્રોમાં લખેલું છે ભાઈ, કોઈ મારે ઘરની વાત નથી, પરંતુ જ્યારે વિષય કસાયનો યોગ આવે અને બહારમાં કોઈ વસ્તુ ના હોય તો તમે આ પરિણામને પણ, આ ખોટાને પણ જીવ નથી છોડતો અને ભોગ વૃત્તિમાં નિમિત્ત. એટલે આપણે તો શું કરી શકીએ? એના ભોગ પરિણામના ભાવનું એક તો પ્રવચન અથવા ચિંતન મનન કરાવી શકીએ, પરંતુ એવી જાતિનો મસાલો, એવી જાતિની સામગ્રી, એવી જાતિની પરિસ્થિતિઓ ઉભી ન કરવી જોઈએ કે જેથી એના એ પરિણામને જ વધારે હવા મળે અથવા એ પરિણામને વધારે એને ઉત્સુકતા, એક્સાઇટમેન્ટ મળે. એવી જાતિની પ્રવૃત્તિ ન હોય. અરે આ તો જે પર્યાયની અંદર પરમાત્મા પ્રભુ પધારવાના છે, નિષ્કષાય નામનું મહત્વપૂર્ણ કાર્ય થવાનું છે, એ પર્યાયનું પહેરવેશ, એ પર્યાયની તૈયારીઓ, એ પાત્રતા કેવી હોવી જોઈએ એ નિજમાં આવવા જેવું છે. માત્ર હું આનાથી જુદો છું એટલી માત્ર વાત તો જોરદાર છે, વાત તો એ જ કરવાની છે, પણ માત્ર વાતોથી એ કાર્ય નહીં થાય. આવે એટલું ઈઝી. તમે એમ સમજો છો કે આટલું મોટું પદ તમને રસ્તામાં બસ ખાતા પીતા કચરો વાળતા, દુકાન ચલાવતા, ભોગતા મળી જશે એમ છે ને? એ રીતે એટલે દશલક્ષણ પર્વ અધિષ્ઠાની વૈરાગ્યના પ્રસંગો, વૈરાગ્યના વિતરાગતા વધારવા માટેની જે ચીજ જોઈએ અંદરમાં, ક્ષમતા અને પાત્રતા, ઉદારતા અને ભેદ જ્ઞાનમાં એ કુશલ, એ બધા જે બાહ્ય ક્ષમતાઓ જોઈએ ને તો કેળવવી જોઈએ. એના પછી જઈને એમાં જો એ રીતનો પુરુષાર્થ કરે તો દર્શન થઈ જાય, ને આત્માના દર્શન થઈ જાય તો પછી એને
મોક્ષનો પ્રારંભ થઈ જાય, એ સિવાય ન થાય. ડરાવવાની વાત છે કે સાવધાન કરવાની વાત છે? ડરાવવાનો માર્ગ નથી, નિરાશાનો માર્ગ નથી. એવા જીવોએ કર્યું છે કે જે મતલબ કે ગમે તેવા પાપોમાં રહ્યા હોય પણ જ્યાં એનો અંદરમાં પુરુષાર્થ ઉપડ્યો છે તો એમાં પ્રતિક્રમણ કરીને જીવ વર્તમાનમાં આલોચના કરી અને પ્રત્યાખ્યાન રૂપે વિતરાગ પરિણતિનો સ્વામી થઈ ગયો કે ના? દુનિયાની સાથે કોઈ સંબંધ નથી, ભૂતકાળ સાથે કોઈ સંબંધ નથી, વર્તમાનમાં આવતા રાગ સાથે કોઈ સંબંધ નથી. જો એની સાથે તું એટેચમેન્ટ ન રાખે તો કહે છે કે તને બહુ ચાન્સ છે, અવસર છે. બધી આ વાત બી છે, પોઝિટિવ પણ વાત છે અને પેલી નેગેટિવ વાત નથી. એ તો સાવધાન થવા માટે પોઝિટિવ વાત છે. એટલે કોઈ ભ્રમમાં ના રહી જાય કે ભાઈ બસ છે તું એ જડનું છે પણ તું ઉપયોગ તો રમાડે છે ને, તો ઉપયોગ રમાડવામાં સ્વરૂપમાં નહીં જવાનો અવસર ઉભો રહે છે ને, તો એ બધો લોસ છે કે બહુ ડેન્જર વાતો છે, બહુ છે. આમાં આપણને એટલા માટે કે આ ઘણી વખત આપણને વાત પકડાતી હોય. અમે લોકો જ્યાં બી ધાર્મિક પ્રોગ્રામોમાં કદાચ કોઈ આપણને એમ કહે કે તમારે આ જોવાનું છે, આ તમારે તું છે, એ લોકો કોઈ કન્ડિશન મૂકી દઈએ, કોઈ પણ નહીં ચાલે, કોઈ પણ નહીં ચાલે. તમે કોરિયોગ્રાફર થી તમે લાખ રૂપિયા ખર્ચા હોય અને અરે એ તો બધું ગલત કામ છે, મતલબ નથી. તમારી દીકરીઓને કોરિયોગ્રાફર કઈ નાતનો ને ક્યાં ને કયા ડાન્સ શીખવાડે શું કરે ને જીત સમજતું નથી. અરે ભગવાન આત્માનો નાચ છે, નૃત્ય પરિણતિની એ વાસ્તવમાં મજા. સ્ત્રી પર્યાય તોડવાનો અવસર, સ્ત્રીલિંગ અને પુરુષોને પણ મુનિ બનવાનો અવસર છોડીને અન્ય જગ્યાએ ડેવલપમેન્ટ સમજો છો તો કે આ બધી ભૂલો છે ભાઈ. આ રીતે જીતુભાઈ એ રીતે છે, બધી તૈયારી રાખવી પડશે. ખ્યાલ આવે છે રાજેશભાઈ? ન હોવું જોઈએ, ગુરુદેવ બેસતા જ નહીં. હા, નાની નાની બાલિકાઓ હોય છે. એક સામાન્ય ચાબર લઈને તમે નાચો છો એ વાત જુદી છે. સામાન્ય ભગવાનની સામે ચાબર તમે તોડો એ બી જુદી વાત છે. એમાં પણ આપણે ત્યાં તો પ્રથા છે કે જયારે સ્ત્રીઓ બહેનો જયારે હોય ત્યારે પુરુષો નહીં અને પુરુષો હોય ત્યારે બહેનો નહીં. એ બધી જ જાતનું બરાબર માથે ઓઢીને બરાબર ચાવડ ઢોળવાનું, કોઈ જાતની કોઈ ધૂન ને કોઈ જાતિનો કોઈ ઉત્સાહ, એ ટાઈપના એક્સાઇટમેન્ટમાં ડાન્સ કોઈ જગ્યાએ નથી નિષેધ કરેલો છે. દરેક જગ્યાએ પંચમકાલ છે. હા, બરાબર એકદમ. એ ઘણી બધી ઘણી બધી વસ્તુઓ આવી જાય છે આમાં અને બધી જ વાતો આવે છે. આપણે પરિસરમાં એને ખેંચીશું ખોટા. બિલકુલ વ્યવહારુ નથી, બિલકુલ વ્યવહારુ નથી, બિલકુલ અનુભવ ના કરવા લાયક કોઈ મતલબ નથી. ખ્યાલ આવે છે કે એ નાચવા વાળો બી એટલો પરેશાન હોય છે, એટલી બધી પબ્લિક ની સામે તમે જુઓ તો એટલો ભયાક્રાંત હોય છે ને. હે ને બહુ બધું જેને ભોગવ્યું હશે એને ખબર હશે. હવે કોઈ કશાય તો ત્યાં મતલબ સ્ટેજ મળી જાય છે અને કશાયમાં અનુભવ ના કે કરવું જ પડશે. પેલા સ્ટેપ જીવનમાં લીધું જ ના હોય, શું કરે? ઘણી બધી વાતો છે પણ ઠીક નથી. કશાયોને જેટલી મર્યાદિત થઈ શકતી હોય એ મર્યાદામાં અભાવ કરવાના પ્રસંગમાં મર્યાદાનું કાર્ય બહુ મહત્વપૂર્ણ છે. શું કહ્યું? કશાય અભાવ કરવાના પુરુષાર્થમાં બુદ્ધિપૂર્વક કશાયમાં મર્યાદા લાવવાનું કાર્ય બહુ જ મહત્વપૂર્વક છે, બહુ જ મહત્વનું છે. એના વગર પાંચેન્દ્રિયોના બારણા ખુલ્લા રાખીને કોઈ એમ કહે કે હું કશાયનો અભાવ કરવાનો પુરુષાર્થ કરું છું, કશાય તે હું નથી, તો કે તું પોતાને છલે છે અને વાસ્તવમાં તું કપટ કરે છે. નહીં તો આ બધું શું કામ? ચરણાનું યોગ આચાર્ય લખ્યું છે, સર્વગી ભગવાનની વાણીમાં આવેલી વાતો છે. અને તો શું કામ હોત? અરે જયારે નવમી જે વેદ કશાય જે છે ને 9મા ગુણસ્થાન સુધી એને સુસુપ્ત રૂપે પડી હોય મુરાજને, એટલા માટે એમને આચાર્ય એમને આ ચરણાયુગમાં શીખવાડે છે કે આટલા હાથ દૂરથી હવે મુનિરાજ નિર્દોષ બાલકવત યથાજાત રૂપ, અને એમને તમે કહો છો કે 2 ફૂટ દૂરથી આ રીતે હે શું પહેરેલું હોય આહાર લેતી વખતે એને એમને ઉપયોગમાં ના આવે, શું કામ નિયમો બનાવે? પછી અને એક દ્રવ્ય બીજા દ્રવ્ય નું કરતું નથી તો ગુરુદેવ આ શું કામ મુકાવ્યું? પછી
કારણ તો હશે ને કઈ કશાયો પર ભરોસો નથી, અને કશાય પર ભરોસો નથી. સ્વભાવ પર પૂરો ભરોસો છે, પરંતુ કશાય પર ભરોસો નથી. સ્વયં એના નીતિ નિયમો કરી અને મર્યાદા કરી અને સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરશે. એ વાત તો જ્યાં જે રીતે છે ને એ રીતે યથાર્થ સમજવી ભાઈ. કોઈ બી તમે કોઈ બી અનુયોગ મૂકો, તમને એમાંથી હું કાઢીશ અને બતાવીશ કે તમે દ્રવ્યાત્મક અરે કાળસૂદ પર્યાય ભણ્યું હોય તો આપણે કાળસૂદ પર્યાય ભણીશું. વિચાર નહીં કર્યો એવું ગુરુદેવે કહ્યું. આપણે તો વિચાર્યું પણ નહીં કઈ. એટલી જોરદાર વાતો કરી છે. અને એનું શાવક ધર્મ પ્રકાશ ખોલો, એની અંદરથી દરેક ચાર અનુયોગનો એના બરાબર મેલ હોવો જોઈએ. અને મતલબ આફ્ટર ઓલ એ અર્હતવાણી બધી વાત બરાબર છે, સમજવું બહુ જરૂરી છે ભાઈ. જો એ પ્રમાણે આ જીવ કસાય ભાવો વડે પીડિત બની મહાદુખી થાય છે, પરેશાન થાય છે. એ જીવ પર કરુણા કરીને કહે છે જ્ઞાની કે અરે એટલો પરેશાન રહે છે, કસાય બરદાસ્ત નથી થતી, એટલે આવી જાતની પ્રવૃત્તિ કરી કરી અને અંદરમાં બહુ ખેદખિન્ન રહે છે. એમ નથી કે કોઈ આ એની કોઈ ફિલ્મ ખેંચવા માટેની આ પેરેગ્રાફ છે, એવું નથી. આ આપણે આપણા પર ઘટાડો કે ખેદખિન્ન થઈ જઈએ, રહેવાતું નથી તો કાંઈ પણ બસ લાવ તું ખાઈ લઈએ, આ ખાઈ લે, લાવ તું લાવ જલ્દી. પછી એમાં જીવ છે કે નહીં જોવાનો વિચાર વિવેક બધું જ સાઈડમાં લઈ જાય. થાય છે કે નથી થતું, કેમ કે એને બરદાસ્ત નથી થતું. કઈ વાંધો નહીં, જીવન સુધરતું હોય તો લાવ. અત્યારે આ રોગ મળતો હોય ને, હવે છાનો પાવડર છે ઉપર જ એક્સટર્નલ છે ને, ક્યાં અંદર ખાવો છે, ભલે એમ કરીને લગાવી દે, ભલે એમાં હિંસક હોય કે આ હોય કે તે હોય તે કરે. તમે એની જે વિધાનપણની કોઈ વાર બનશે ને, એની ચર્ચાઓ આવશે ત્યારે તમે જોશો તો એનું જે ચારિત્ર શું છે અને અંતરંગ ચારિત્ર, તમે જે બાહ્ય ચારિત્ર હે કહો છો ને, જે એ બાહ્ય ચારિત્ર પેલા કેવું હોય છે કે જે હે હોય છે એ પેલા નક્કી કરે. હે કહેતા પેલા હોવું જરૂરી છે, હોય નહીં એટલે હે ની ક્યાં વાત રહી. કોના માટે હે નથી તો એના માટે ઉપાધિ. તીર્થંકરો ને જ્ઞાનીઓ ને કેવલી ને તો છે જ નહીં રાગ ભાગ, અને નીચે વાળા જે અજ્ઞાની જીવ છે એને તો ઉપાધ્યાય માને છે, એટલે એની વાત ના રહી. તો જે જ્ઞાની ધર્માત્માઓ માર્ગમાં સાધના કરતા કરતા જે એમની બહારમાં એટલી જબરજસ્ત સખત જેને દુનિયાની ભાષામાં પાલન હોય છે, એ પાલનના પરિણામ પણ ગરિમાના નથી, હે છે. અને આપણે હે કરીને એવું કરવાના જ નહીં, એમ નથી. એને પેલા હોવા જોઈએ પછી હે છે. એના પેલા હે ની શું વાત કરે? પુણ્ય હે છે, પુણ્ય હોય જ નહીં તો જો અમે હે કહે છે તો આપણે તો છે જ નહીં, એટલે હે નો આપણે પ્રસંગ લાગતું જ નથી. તો કે એમ છે નહીં, પકડાય. બહુ જોરદાર વાત છે. સિદ્ધ ભગવાનને કહીએ દેહ થી ભિન્ન આત્માનું ભેદ વિજ્ઞાન કરો. લખ્યું છે ગાથામાં, સમેસાની ગાથામાં 16 વલાનું સોનું પ્રાપ્ત થઈ ગયું હોય એના માટે વ્યવહાર, અને જ્ઞાની માટે વ્યવહાર એમના માટે નિશ્ચય જાણેલો પ્રયોજનવાન છે, એવું લખ્યું છે. વ્યવહાર જાણેલો પ્રયોજનવાન છે. જયારે આવશે ક્રમથી ગાથાઓ તો જોરદાર ચર્ચાઓ કરેલી છે અંદર, શું અર્થો નીકળે છે શું મિનિંગ છે. પણ જેને 16 વલાનું વલણ પ્રાપ્ત કરી નથી હે ને, એ જીવને એ આ પણ વ્યવહાર પણ એ અપેક્ષા ઉપાધિ છે એમ કહીને વળી પાછી વ્યવહારની સ્થાપના કરીને વળી પાછી દ્રષ્ટિમાં એ છે. જોરદાર બધા અલગ અલગ કન્સેપ્ટ છે ત્યાં. ખેર મૂળમાં એ બતાવવું છે કે જીવન તો પવિત્ર જોવું જોઈએ. આત્મકલ્યાણનો ઈચ્છુક જીવ એને આત્મકલ્યાણના વિચારો, આત્મકલ્યાણની વિદ્યા એને સાધવી હોય તો એને અનુસાર એનું જે ક્ષેત્ર છે એટલું નિર્મલ હોવું જોઈએ, પવિત્ર હોવું જોઈએ કે જેથી ત્યાં એ માર્ગ પનપે. એ સિવાય અસંભવ છે. બહુ વિચાર કરવા જેવો વાત છે. હવે એક ટોપિક, જોરદાર ટોપિકો આવી રહ્યા છે, બહુ મસ્ત ટોપિક. જો વળી જે પ્રયોજન અર્થે કસાય ભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈ મને સુખ થાય. શું કહ્યું? વળી જે પ્રયોજન અર્થે કસાય ભાવ થયો છે, શું કહેવા માંગે છે? એટલે કે કસાય ભાવમાં જે એને ઈચ્છા થાય છે, કસાય ભાવમાં જે કામ કરવાની એની ઈચ્છા રહે છે, એની જે કસાયમાં જે ડિમાન્ડ થાય છે, જેમ કે ક્રોધમાં કોઈને ખતમ કરવાની ઈચ્છા થાય છે,
માનમાં કોઈને નીચો દેખાડવાની ઈચ્છા થાય છે, એ બધું કહ્યું ને, તો એવી જે ઈચ્છાઓ જે થાય છે એ એનું પ્રયોજન, એ એનું વાસ્તવમાં ડિમાન્ડ, એ પ્રયોજનની સિદ્ધિ થાય હે ને. માનો કે હું ઈચ્છું કે આ ક્રોધ કષાયનો ઉદય, કેટલી બધી વાતો, ક્રોધ કષાયનો ઉદય, એમાં ક્રોધ પરિણામ, અને ક્રોધ પરિણામમાં પછી પેલાને ખતમ કરવાની ઈચ્છા, અને એ ઈચ્છા થાય પછી એ પ્રયોજન, એની ડિમાન્ડ, અને એની સિદ્ધિ થાય. એની સિદ્ધિ થાય તો દુઃખ દૂર થાય. આગળ તો ઓર વાત કહેવાના છે. અને એ સિદ્ધિ પણ થાય, પણ એમાં એ વખતે કસાય મંદ પડે તો એને સુખ થાય. અને આ પણ શું છે? કલ્પિત ઉપાય છે. ખરેખર આ સાચો ઉપાય નથી, કેમ કે ક્યારે પણ કસાયની પૂર્તિ થઈ શકતી નથી, અને ક્યારે પણ કસાયથી જીવ સુખી થતો નથી. એટલા બધા ટોપિકો છે ને, હવે ઓર ચર્ચાઓ થશે, ઓર વિશેષ ચર્ચાઓ થશે. એટલી જોરદાર છે વાત. જો વળી જે પ્રયોજન અર્થે કસાય ભાવ થયો છે તે પ્રયોજન સિદ્ધિ થાય તો જ આ દુઃખ દૂર થઈ અને મને સુખ થાય. આ તો સાચી છે. મને માન કસાયનો પેલા ઉદય થવું, પણ માન કસાયમાં પછી પેલાને નીચો દેખાડવાનું કામ જે થયું એ કામ થવું જોઈએ, અને એ કામ થાય તો જ મને સુખ થાય, એમ અહીંયા કહે. પેલા માન કસાય થવી જોઈએ. માન કસાયમાં એ કામ આપી દીધું. માન કસાય શું કામ આપ્યું? કે આને નીચો દેખાડ, ગમે એમ કરતું આને, એને જે બી તારે, જે બી જંતર મંતર, જે બી તારે ઉપાયો કરવા હોય, જે બી ગેમ ખેલવી ખેલ, પણ આને એક વખત તો બદનામ થવો જોઈએ. તો મને શું થશે? પરમ શાંતિ થશે, મોક્ષ જેવી. એ માને છે જીવ, તો એ પ્રયોજનની સિદ્ધિ થાય તો એને શાંતિ થાય. એ લખ્યું છે. એમ વિચારી પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે. શું કહે છે? ફરીથી વાંચું છું. વળી જે પ્રયોજન અર્થે, એક શબ્દ શાંતિથી, કસાય ભાવ થયો છે તે પ્રયોજનની સિદ્ધિ, અથવા જે કસાય ભાવમાં જે ડિમાન્ડ થઈ છે, અથવા જે એને વિકલ્પ આવ્યો છે, જે ઈચ્છા થઈ છે, તે પ્રયોજનની સિદ્ધિ થાય. એની સિદ્ધિ થાય એટલે શું? એ પ્રમાણે પરદ્રવ્યમાં કાર્ય થાય, ખ્યાલ આવે ને? તો જ આ દુઃખ દૂર થાય, અને તો જ મને સુખ થાય. તો દુઃખ દૂર થાય, મને સુખ થાય. એમ વિચારી, એમ કલ્પના કરી પ્રયોજનની સિદ્ધિ થવા માટે, અથવા એ ઈચ્છાની ડિમાન્ડને પૂરી કરવા માટે અનેક ઉપાય કરવા તેને દુઃખ દૂર થવાના ઉપાય માને છે. બહુ સરસ વાત છે ને. એક ટોપ એકદમ લોજિકલી એ પ્રયોજનની સિદ્ધિ થવા માટે અનેક ઉપાય કરવા, અનેક ઉપાય કરે, અને એ ઉપાયને શું માને છે? તેને દુઃખ દૂર થવાનો ઉપાય માને છે. મતલબ કે આ વ્યક્તિને અંદરમાં રોગ આવી જાય, નુકસાન થઈ જાય, એની ફેક્ટરીમાં યુનિયન લાગી જાય, એના ધંધામાં નુકસાન જાય, એને એની દીકરીઓ પાછી આવી જાય, ખ્યાલ આવે? અને એના માટે ઉપાય કરે, એના માટે કઈ પેતરા રચે, એના માટે ગાડીની બ્રેક ફેલ કરી નાખે, અને બ્રેક ફેલ કરીને પછી જોવે તો કદાચ એનો ભાઈ જ બેસવાનો નંબર આવી જાય, ઉલટું કામ થઈ જાય. પોતાનું સ્વજન બેસે, અરે આ તો અમારા વેવાઈ જાય છે, આ તો આના માટે બ્રેક ફેલ કરી. બહુ બનતું હોય, બને છે કે નથી બનતું? આ બધી વાતો આવવાની, ખુલ્લી છે વાતો એમને, કે તું કરે છે શું, તું જે કરે છે તું બીજા માટે ખોદે છે, એને લોકમાં કહે છે જે ખાડો ઘોડે એ દુનિયામાં આવું શા માને તું કહે? અરે એ બધી વાતો જોરદાર, એવી ખોટી વાતો જોડી છે. જો દુઃખ દૂર કરવાના ઉપાય માને છે એટલે સુધી લઈએ. એના પછી ઓર બહુ સરસ વાત આવે છે. હવે કસાય ભાવોથી જે દુઃખ થાય છે તે તો સાચું છે, કારણ કે પ્રત્યક્ષ પોતે દુઃખી થઈ રહ્યો છે, પરંતુ એ દુઃખ મટવા માટે જે ઉપાય કરે છે તે બધા જૂઠા. જૂઠા એટલે શું? એ બધા ઉપાયો સુખી થવા માટે જૂઠા. એમ કરીને એની ઓર સિદ્ધિ કરશે. એના પછી જે એમને લાઈન ખેંચી છે એની ચર્ચા નેક્સ્ટ શનિ રવિના પછીના શનિ રવિ કરીશું.
નેક્સ્ટ શનિ રવિવારે ગેપ છે, બ્રેક છે, અષ્ટાંગિકા સ્ટાર્ટ થાય છે. એટલે એના પછીનો શનિ રવિ અષ્ટાંગિકાનો છેલ્લો દિવસ હોવા છતાં એના પછીના શનિ રવિ આપણે પાછા સહેજાનંદી